ખાનવેલ વિસ્તારમાં ગરીબ આદિવાસી પરિવારોના નિવાસસ્થાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે જ્યારે ગરીબ પરિવારોના નિવાસસ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। ખાનવેલ વિસ્તારોમાં આ નિવાસસ્થાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા ભારે હડકંપ મચી ગયો છે। તો આ ઘટનાથી લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને મોટી સંખ્યામાં આદિવાસી રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। લોકોના આરોપ મુજબ તંત્રએ કોઈપણ વિકલ્પ આપ્યા વિના કુટુંબોને જ્યારે બેઘર કરીને હવે આ કાર્યવાહી કરી છે। તો જ્યારે જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને આ મામલાની ગંભીરતા જોતા દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને તેઓએ અસરગ્રસ્ત પરિવારોને મુલાકાત લીધી અને તેમને ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું। ઉમેશ પટેલે તંત્રની કામગીરીને અમાનવીય અને આદિવાસીઓના અધિકારોને ઉલ્લંઘન કરનારી ગણાવી હતી અને આ મામલે લઈને આદિવાસી એકતા પરિષદ દ્વારા રેલી તથા સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ પરંતુ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ફોરેસ્ટ ડિપોના નજીક ભેગા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પણ નોંધાવ્યો હતો। આપણે જણાવી દઈએ કે જ્યારે ગરીબ પરિવાર અને આદિવાસી પરિવારના ઘરો ઉપર બુલડોઝર ચાલ્યું હતું, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે નિર્ણયની અંદર જે ગરીબ પરિવાર હતા તેમના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું હતું ને ઉમેશ પટેલ સાંસદ જે ત્યાં આવી પહોંચ્યા, લોકોને ન્યાય અપાવવા માટે આવી પહોંચ્યા હતા। ખાનવેલ વિસ્તારમાં ગરીબ આદિવાસી પરિવારોના નિવાસસ્થાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવતા ભારે હડકંપ મચી ગયો છે। આ ઘટનામાંથી લોકોને ભારે અસંતોષ ફેલાયો છે અને મોટી સંખ્યામાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોના આક્ષેપ મુજબ તંત્ર કોઈપણ વિકલ્પ આપ્યા વિના કુટુંબોને બેઘર કરી દીધા છે, જેના કારણે જ્યારે અફેક્ટેડ પરિવારોને જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ મામલાની ગંભીરતા જોતા દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને તેઓને અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમને ન્યાય આપવાનું આશ્વાસન આપ્યું હતું ને ઉમેશ પટેલે તંત્રની કામગીરીને અમાનવીય અને આદિવાસીઓના અધિકારોને ઉલ્લંઘન કરનારી ગણાવી હતી અને આ મામલાને લઈને આદિવાસીઓની એકતા પરિષદ દ્વારા રેલી સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મંજૂરી નથી આપવામાં આવી પરંતુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ફોરેસ્ટ ડિપોના નજીક લોકો ભેગા થયા હતા, શાંતિપૂર્ણ વિરોધ પણ કરવામાં આવ્યો હતો। क्या है, ये हमारे प्रदेश में हुक्मशाही चल रही है और एक व्यक्ति जो क्वालिफाइड भी नहीं है, जिसका टेन्योर ख़त्म हो चुका है, जो अपने निजी स्वार्थ के लिए, अपने हिम्मत नगर के अपना घर की तिजोरी भरने के लिए यहाँ पर बैठा हुआ है। वो हमारे प्रदेश के स्थानीय लोगों के हक और अधिकार का हनन तो करता ही है पर हमारा भविष्य भी बर्बाद कर रहा है। आज जब हमारे प्रदेश के लोगों ने एक इच्छा रखी कि चलो राष्ट्रपति जी तक तो हम नहीं पहुंच सकते, मगर यही सरकारी कर्मचारियों के माध्यम से हम हमारी बात को, हमारी पीड़ा को, हमारी समस्या को राष्ट्रपति जी तक पहुंचाए और इस मंशा से एक आयोजन हुआ और इस आयोजन का जैसे ही प्रशासक को पता चला, प्रशासक का डर देखिए, मैं बार बार कहता आया था, आज भी कहता हूँ, ये प्रशासक प्रफुल्ल पटेल डरपोक इंसान है और ये डर आज जो ये साबित करता है कि ये लोग जब शांति से अपनी मांग लेकर जाना चाहते तो उनको रोक दिया, उनकी परमिशन कैंसिल कर दी। और किस बात की परमिशन मांग रहे थे? क्या ये मारामारी करना चाहते थे? कोई दंगा करना चाहते थे? कोई झगड़ा करना चाहते थे? ये तो बेचारे भोले भाले हमारे आदिवासी भाई बहनें माताएं, वो तो अपनी बात, अपनी पीड़ा को रजू करना चाह रही थी। आज उन्होंने साबित किया कि प्रशासन पूरी तरह से डरा हुआ है, घबराया हुआ है और एक बात पहले भी कही जाती थी, आज भी कही जाती है, जो भी तानाशाह होता है वो एक नंबर का डरपोक होता है, ये साबित होता है। तो आज मीटिंग कैंसिल हुई, रैली कैंसिल हुई, पर हमारे हौसले टूटे नहीं हैं। आज हमने हमारी बात को कलेक्टर के माध्यम से जो रजूआत करनी थी वो कर दी है। आने वाले समय में दमन, दीव और दादरा नगर हवेली में हर एक गांव में, हर एक गली में मीटिंग होगी और यहाँ पर आंदोलन होगा लोकशाही की स्थापना करना और प्रफुल्ल पटेल को यहाँ से विदाई करना। यहाँ अगर आंदोलन सक्सेस नहीं हुआ तो ये दमन दीव की और दादरा नगर हवेली की जनता को लेके मैं खुद उसकी आगेवानी करूँगा और दिल्ली में
हम आंदोलन करेंगे और ज़रूरत पड़ी तो वहाँ पर हम आमरण उपवास भी करेंगे और मरना पड़ा तो हमें मरने से भी कोई डर नहीं लगता और हमारी जान भी जाए तो जाए, पर इस दमन दीव दादरा नगर हवेली को अब आज़ादी प्रफुल्ल पटेल के प्रशासन से दिला के रहेंगे। નથી જાય આજે